देशवासियों, भारत माँ की धरती वीरान ना हो जाए, चलो हम सभी मिलके वृक्षारोपण सफल बनाए, वृक्षारोपण सफल बनाए। चलो चले हम पेड़ लगाए, धरती पर हरियाली लाए। चलो चले हम पेड़ लगाए, धरती पर हरियाली लाए। पेड़ रहेंगे जल बरसेगा, खेतों में अनाज उपजेगा। बाग बगीचे लहराएंगे, इनसे हम सब फल खाएंगे। फुलवारी में फूल खिलेंगे, तितली भंवरे गले मिलेंगे। बागों में चिड़िया चहकेगी, डालों पर कोयल कुहकेगी। हो फुलवारी में फूल खिलेंगे, तितली भंवरे गले मिलेंगे। बागों में चिड़िया चहकेगी, डालों पर कोयल कुहकेगी। हमें मिलेंगी स्वच्छ हवाएं, हमें मिलेंगी स्वच्छ हवाएं, जीवन को जो स्वस्थ बनाए। चलो चले हम पेड़ लगाए, धरती पर हरियाली लाए। पेड़ है धरती के आभूषण, दूर करेंगे सभी प्रदूषण। पेड़ हमारे जीवन दाता, इनसे जन्म मरण का नाता। पेड़ है धरती के आभूषण, दूर करेंगे सभी प्रदूषण। पेड़ हमारे जीवन दाता, इनसे जन्म मरण का नाता। बचपन में लकड़ी का पलना, बचपन में लकड़ी का पलना, मरने पर लकड़ी से जलना। चलो चले हम पेड़ लगाए, धरती पर हरियाली लाए। जीवन भर ये साथ निभाए, हरी भरी खुशहाली लाए। पशु पंछी सब करे बसेरा, आएगा तब नया सवेरा। जीवन भर ये साथ निभाए, हरी भरी खुशहाली लाए। पशु पंछी सब करे बसेरा, आएगा फिर नया सवेरा। इसीलिए हम पेड़ लगाए, धरती को हम स्वर्ग बनाए। इसीलिए हम पेड़ लगाए, धरती को हम स्वर्ग बनाए। चलो पेड़ लगाए, हरियाली लाए। चलो पेड़ लगाए, हरियाली लाए। पेड़ लगाए, हरियाली लाए। पेड़ लगाए, हरियाली लाए। पेड़ लगाए, हरियाली लाए।
આધોઈ નગરે આ આગળના વિડીયો આપ જોયા એ પ્રમાણે પવનપુત્ર ગ્રુપના આ દરેક ભાઈઓ જે વૃક્ષરોપણનું કાર્ય લગભગ ચોથા વર્ષ પૂર્ણ થઈને આ 5મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. આ મોટી સંખ્યાની અંદર આટલા બધા સેવકો આજે વૃક્ષરોપણ માટેનું કાર્ય કરી રહ્યા છે. આ વિડીયોની અંદર તમને ઉછળેલા અને મોટા થયેલા ઝાડો વૃક્ષો પણ તમને જોવા મળશે અને આજે લગાતાર આ જ રીતે આ ભાઈઓ આ વૃક્ષરોપણનું કાર્ય કરી રહ્યા છે. એ માટે આપણે રમેશભાઈને જ કહીએ કે આ વિષય માટે 2 શબ્દ આપના તરફથી જ આપના કાર્ય માટે પ્રકાશો. પવનપુત્રની શ્રી રામ શ્રી આદોઈ નવા પાટીદાર મિત્ર મંડળ તથા પવનપુત્ર ગ્રુપ આદોઈ દ્વારા મિશન ગ્રીન આદોઈ એક અમારું લક્ષ્ય છે. 2021થી ચાલુ કરેલું હર વર્ષે 500 થી 1000ની સંખ્યામાં વૃક્ષરોપણ વાવી છે. સાથે પાંજરા પણ અમે ફ્રી ઓફ આપી છે અને વાવી આપી છે. એ કાર્યમાં યુવા સંગઠન ગામ આદોઈના યુવા સંગઠન બધી સમાજના સાથે જોડાયેલા છે અને સ્થાનિકનો પણ બહુ બધો અમને સાથ સહકાર મળે છે. અમે તો વૃક્ષ વાવી અને નીકળી જતા આવી છીએ. મુખ્ય 365 દિવસ જે એની સેવામાં તત્પર, રોજ પાણી પાવો, બીજું ત્રીજું એને પણ જે પણ એને ઉછેર માટેનું કાર્ય લાગતું હોય એ સ્થાનિકનું વધારે પડતો આમાં સહયોગ છે. એટલે આજ 5મું વર્ષ 2024માં મારે 5મું વર્ષ થયેલું છે. 5 વર્ષ અને કરીબન 3000 વૃક્ષ ઓલરેડી વાવી ચૂક્યા છે અને મોટા પણ 80%ના ફાળે મોટા પણ થતા હોય છે. 20%નો કંઈ બગાડો આવે છે પણ સાથ સહકાર સ્થાનિકનો બહુ સારો મળે છે. લીડર પણ અમને બહુ સપોર્ટ કરે છે અને મુખ્ય દાતા તરીકે બહુ બધા પટેલ સમાજ છે, જૈન સમાજ છે, અમારે લખમસિંહભાઈ છે. એ જે આપણે માંગ્યું હોય 100 ઝાડ માટેના પાંજરા પણ એ આપે 200 ઝાડ માટેના કે તમે લઈ જાઓ ને વાવો. અને અમારે થતી મહેનત બધી અમે કરતા રહીએ છીએ અને આગળ પણ અમારું આ કાર્ય કન્ટિન્યુ રહેશે. જય શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ. આપની સાથે આ મારે બીજી વખત આવવાનું થયું છે. આ TMS વાગડ ચેનલ હંમેશા આપની સાથે રહેશે અને આવા જ ગામ માટેના સુંદર કાર્યો. પર્યાવરણ જ માણસનું જીવન છે અને આપની ટીમ ખૂબ સુંદર કામ કરો છો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. દાતાઓને, આપની ટીમને અને સ્થાનિક રહેતા એનું ઉછેર કરતા ગામવાસીઓને ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ ધન્યવાદ. આવા સુંદર કાર્યો હંમેશા આપની ટીમ થકી થાય એવી જ આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો.